વડોદરામાં માંજલપુર બેઠક માટે ભાજપ ઉમેદવાર જાહેર થયા છે। ભાજપે સતીશ પટેલને મેદાન ઉતાર્યા છે। સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન સતીશ પટેલ ઉમેદવાર, પૂર્વ જિલ્લા પ્રમુખ સતીશ પટેલને ટિકિટ મળી છે। સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। પાર્ટી આપેલી જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવીશું, યોગેશ કાકાનું નામ આગળ વધારી વિજય મેળવીશું। વડોદરાની માંજલપુર બેઠક ઉપર ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક છે તે ખાલી પડી અને હવે પેટા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે મોડી રાત્રે જે સતીશ પટેલ છે તેમનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે। સતીશભાઈ, શું કહેશો? સૌથી પહેલાં તો આપનું નામ જાહેર થયું છે, જિલ્લા તેમજ શહેર બંનેના રાજકારણનો બહોળો અનુભવ, ટિકિટ મળી છે, કયા પ્રકારની રણનીતિ રહેશે અને કયા કામો કરશે? ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। કેન્દ્ર અને ગુજરાત જે મને કાલે જવાબદારી મળી છે એ જવાબદારી હું ખૂબ ખંતથી નિભાવીશ। ભારતીય જનતા પાર્ટીએ માંજલપુર વિધાનસભામાં મારી કાલે જે ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે, વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં કામગીરી કરી છે અને કરતો આવ્યો છું। એટલે કાર્યકર શું છે, કાર્યકરની અમારી ઈચ્છા શું છે અને કાર્યકર તરીકે કઈ રીતે કામ કરવું એનો મને અનુભવ છે। અને આ વિધાનસભામાં ધારાસભ્ય બધા મારા કાર્યકરો જ છે, એ સમજીને જ આજે હું ચાલવાનું છે। એમને પણ એ રીતનો વિસ્તારની અંદર અહેસાસ કરે છે કે ભાઈ ધારાસભ્ય તે ભારતીય જનતા પાર્ટીનું પદ છે, પણ જે કામગીરી કરવા માટે પાર્ટી નિયુક્તિ કરતી છે હોય છે એ પ્રમાણે જે મારી નિયુક્તિ કરી છે બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। સ્વર્ગસ્થ ધારાસભ્ય યોગેશ પટેલના કઈ એવા કામો હશે, કઈ એવા સંકલ્પો હતા કે તેને તમે પૂરા કરવાનો પ્રયાસ કરશો? સ્વર્ગીય યોગેશ પટેલના અમારા વડીલના કામો, પહેલાં અટલાદા મંદિરનું દર્શન કરીને આવ્યો છું, પછી જાગન્નાથ મંદિરના દર્શન ભગવાનના કર્યા છે અને એમના ઘરે પણ પહેલાં જવાનો છું। પછી એમના જે રહેલા કામો અમારા વિસ્તારના નરેન્દ્રભાઈ છે, પાટીલજી છે, બધા છે, જે કામો અધૂરા છે એને પૂરા કરીશું અને એમની જે ઈચ્છાથી કામો કરવાની એને પણ અમે પરિપૂર્ણ કરીશું। બિલકુલ સતીશભાઈ પટેલને તેઓ અત્યારે નામ જાહેર થતાની સાથે જ માંજલપુર વિસ્તારની અંદર કાર્યકર્તાઓ સાથે પોતાનો પ્રચાર પ્રસારથી શરૂ કરી દીધો છે। જો કે સતીશભાઈ પટેલ છે તે જિલ્લા તેમજ શહેર સાથે બહોળો અનુભવ પણ ધરાવે છે। શહેરની અંદર સ્થાયી સમિતિના ચેરમેન તેમજ જિલ્લા પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। ત્યારે પોતાની આ રણનીતિ સાથે તેઓ આગળ વધશે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।